तो हिलो मिलो प्यारे यार बंदगी की राह चलो, आ जरा सी जिंदगी तामे दिल बहलाना है, आवे परवाना तो एक न चले बहाना। साहेब ઉપરથી ચિઠ્ઠી ફાટી ગઈ હોય તો કોઈનું કઈ હાલતું આપણે ગયા ભાવમાં કોની હારે હતા ને કાંઈ ખબર નથી, કોની હારે હતા નથી ખબર, હવે પછીના જન્મમાં કોની હારે હશું એ ખબર નથી। તો આ જન્મની અંદર જેની હારે છે એને ભાવ કરી લો, પ્રેમ કરી લો, મળી લો। સાહેબ આ જન્મની તો ખબર છે ને, મૂર્ખ તારું ઘર સમૂળું જાશે, ધબડકો ધોળા દાડે થાય। સાહેબ મારું મારું કરીને મરી જવાના અંત વેળા અટકાશે, વહમી વેળાના ચડશે વંટોળ, પછી માર જમના ખાશે। મૂર્ખ તારું ઘર સમૂળું જાશે, ધબડકો ધોળા દાડે થશે। સાહેબ ફોનનું બેલેન્સ ખૂટી ગયું હોય ને તો કંપની વાળા જાણ કરે કે તમારે રિચાર્જ કરવાની જરૂર છે, આવતીકાલે તમારું બેલેન્સ ખાલી થઈ જાય। પણ આ જીવનનું બેલેન્સ કેદી ખૂટશે ને એની કોઈ જાણ કરતું નથી, ખબર પડતી નથી। અને શમશાનની સિક્યુરિટી એટલી બધી કડક છે કે એક શ્વાસ લઈને અંદર જઈ શકાતું નથી। સાહેબ માણસ હેઠે બેઠો બેઠો પૈસા ગણે, કાલે એટલા હતા ને આજે એટલા મેં મેળવ્યા, પરમાત્મા ઉપર બેઠો બેઠો શ્વાસ ગણે, કાલે તારી પાસે એટલા હતા ને આજે એટલા રહ્યા। ગંગા સતીએ કીધું ને કે જોત જોતામાં દિવસો વયા જશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે। કઈ વાતનું અભિમાન? તમે રાવણ, જરાસંઘ, શિશુપાલ, દંતવક્ર, દુર્યોધન, આ જેની કંઈક ગણના થાય એને ઉપાડી લીધા, હિરણ્યકશિપ। આપણે કઈ વાડીના મૂળા છે? હાય હાય કરીને પછી અહીંયા કૂટશે ને રૂડા રોણા મુખથી ગાહે, કાંધે ઉપાડીને કરશે કોલસા, પછી નદીએ નાવા જશે, મૂર્ખ તારું ઘર સમૂળું જશે, ધબડકો ધોળા દાડે થાય। સાહેબ હોગ પાળે ને કરે હુવાળા, ખર ખરે હવ જાહે, દાસ દયો કહે મનુષ્ય દેહ ગુમાવી, પછી વારંવાર પસ્તાશે, ધબડકો ધોળા દાડે થશે। આ જીવન છે ને એ આજીવન નથી સાહેબ, આજીવન નથી। બાપા જાણે કે લાલીઓ મારો મોટો મોટો થાય છે, પણ એવું નથી સમજતા કે એની આવરદા ઓછી થાય। દિવસ ઉગે ને રોજ તારખ્યાનું એક પાનું તૂટે, દિવસ ઉગે ને રોજ એક તારખ્યાનું પાનું તૂટે, એમાં જિંદગીના દિવસો આમાંથી વયા જાય। સાહેબ સૂર્ય ઉગે ને રોજ હાથમે, એમ જિંદગીના દિવસો હાલ્યા જાય જો, જીવન જગતમાં થોડુંક જાણજો। આપણા ખિસ્સામાં પૈસાની નોટ પડી ગઈ હોય ને તો માણસ રઘવાયો થઈ જાય, ગાંડો થઈ જાય, પણ જિંદગીના 50 વર્ષ વયા ગયા છતાં માણસ જાગતો નથી। આજ મારી ને તમારી વચ્ચેથી એક માએ વિદાય લીધી છે સાહેબ। અને મેં કીધું ને કે આ શક્તિ ઉપાસનાનું પર્વ હાલે છે, નવરાત્રીનું હાલે છે। શક્તિના 4 સ્વરૂપ છે સાહેબ। નાની હોય ત્યારે દીકરી, થોડુંક પરિવર્તન થાય એટલે કોઈની બેન, એનાથી થોડુંક પરિવર્તન થાય એટલે કોકની પત્ની, અને એમાંથી થોડુંક પરિવર્તન થાય એટલે કોઈની માં સાહેબ। શક્તિ ઉપાસનાનું પર્વ છે અને માએ વિદાય લીધી। માં પછી ભગવાન રામની કૌશલ્યા હોય, કૃષ્ણની માં યશોદા હોય, દેવકી હોય, શિવાજીની માં જીજાબાઈ હોય, હનુમાનજીની માં અંજની હોય, કે મારી ને તમારી માં હોય સાહેબ। માં ઈ માં છે, માની અંદર કોઈ ફરક આવતો નથી સાહેબ। મોઢે બોલું માં તા તો મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા। માં એક એવી ઋતુ છે ને સાહેબ, એને કોઈ દિવસ પાનખર ઋતુ આવતી નથી। અને માં ઈ અક્ષર નથી, એક એકાંક્ષી મંત્ર છે સાહેબ। રવિ કૃપા બિન હોત નહીં, ફરી વખત કહું છું, નવરાત્રી હાલે છે, રવિ કૃપા બિન હોત નહીં, પૃથ્વી ઉપર પ્રભાત, જ્યાં સુધી સૂર્યનારાયણ ઉદય ન થાય ને ત્યાં સુધી આ ધરતી ઉપર અંજવાળું ન થાય। રવિ કૃપા બિન હોત નહીં, પૃથ્વી ઉપર પ્રભાત, એ માતૃ કૃપા બિન બને નહીં જગત में કોઈ બાત। એ માની વાત કરું એટલે આપણી કુળદેવીની વાત કરું છું, મને તમને જેને જન્મ આપ્યો એ માની વાત કરું છું, બે માને। આપણને જેને જન્મ દીધો છે ને એ પહેલું પગથિયું છે, અને આપણી કુળદેવી છે એ મંદિરનું શિખર છે। બેયની જરૂર છે સાહેબ, બેયની જરૂર છે। જગતમાં જન્મ દેનાર
મારી માતાની તોલે ગો માતાની તોલે કોઈ નાવે રે બીજી લુખા લાડ લડાવે જગતમાં માતાની તોલે માતાની તોલે કોઈ નાવે ને બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે હે મારી માતાની તોલે કોઈ राम ने राज तजावे आ जगत मा और मन माता राम ने राज तजावे 5 वर्ष ना बाल ध्रुव ने 5 वर्ष ना 5 વર્ષના બાલ ધ્રુવને પડવા વેણ હંભળાવે જગતમાં જન્મ દેનારી મારી માતાની તોલે કોઈ માતાની તોલે કોઈ માતા તમારી પાસે પૈસો હશે સંપત્તિ હશે ધન હશે દોલત હશે તો દુનિયાની તમામ વસ્તુ તમે ખરીદી શકશો સાહેબ લાખો રૂપિયા દેતા મા બાપ નહીં મળે ફરી વખત કોણ જાણે પરમાત્માની હું તમે વાતો કરી ક્યારેક દર્શન એના જિંદગી રહેતા થાય તે નોયે થાય પણ મા બાપ છે ને સાહેબ આ ધરતી ઉપરના જીવતા માતા પિતા છે સાહેબ અને એમાંય માં છે સાહેબ માં એક એવી ઋતુ છે આપણે ત્યાં કાઠિયાવાડમાં કહેવત છે કે ઘોડલો ખેલવતા કોકનો બાપ મરજો સાહેબ પણ દળના દળતી કોઈની માં ન મરજો સાહેબ પરમાત્માને કદાચ એમ થયું છે કે હું ઘેર ઘેર નહીં પહોંચી શકું એટલે એને માનું સર્જન કર્યું સાહેબ માની નોકરી 24 કલાકની અને પગાર માત્ર એનો પ્રેમ બસ બીજું કાંઈ નહીં જેને ગોળે ગંગાના બેહણા જેના રહોડામાં રામ મણિયા ઈ માવલડીને બીજા તીર્થના હું કામ તમે સુરત અમદાવાદ મુંબઈ જતા હો ને તો બેન એમ કે મારી હાટું ભાઈ સાડી લેતા આવજો પત્ની એમ કે મારા હાટું ઘર છોડું કે મંગળસૂત્ર લેતા આવજો ભાઈ કંઈક લેતા આવજો પણ માને પૂછો કે માં હું મુંબઈ જાઉં તારે કાંઈ લાવવું છે એટલું જ કહેશે કે નહીં બેટા કાંઈ નથી લાવવું તું જલ્દી વયો આવજે તું વહેલા વયો આવજે જેનો ત્રાજવે તોલ તોલાય નહીં જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં દુનિયામાં બધું મૂલવાય સતા દુનિયામાં બધું મૂલવાય સતા માના હૈયા ને મૂલવાય ઘડાય નહીં જેનો
કાજવે તોલ તોલાય નહીં દુનિયામાં બધું મૂલવાય સદા માના હૈયાને મૂલવાય નહીં દુનિયામાં બધું મૂલવાય સદા માના હૈયાને મૂલવાય એક પ્રેમિકાએ છોકરાને કીધું તું મને કેટલો પ્રેમ કરે કે મારા પ્રાણથી પણ વધારે તું ખરેખર જો મને પ્રેમ કરતો હોય ને તો એક કામ કર તારી માનું કાળજું કાઢીને મને આપી દે તો હું જાણું તું મને પ્રેમ કરે માં ગોતવા નીકળે સંધ્યા સમય થયો આરતી ટાણું થયું અંધારું ધીમે ધીમે ઉતરે દીકરો મળતો નથી થાકી હારીને માં ખાટલામાં સૂતી રાતના 12 વાગે દીકરો હાથમાં ખંજર લઈને આવ્યો છે ધ્રુજી ગયો જીગર ભેગી કરીને માના છાતીની અંદર કટાર ભોગવી કાળજું કાઢ્યું થરથરી ગયો હાથમાં કાળજું લઈને હાલતો થયો ને ઉંબરાની ઠેહ વાગી છે કાળજું હાથમાં લઈ પડી ગયું ને હૃદયમાંથી ખમકારો નીકળ્યો ખમ્મા બાપ દીકરા તને વાગ્યું તો નથી ને માના ઉદગારો જગામે પડ્યા વારયંતર ના ઉઘડી ગયા માના ઉદગારો કામે પડ્યા જા વારયંતર ના ઉઘડી ગયા ધન માવડી તુજ में हो धिक मने मावड़ी तुझ में हो धिक मने धन मावड़ी तुझ में हो माई માં છે સાહેબ પણ જ્યાં સુધી દીવો હળગતો હોય ને ત્યાં સુધી વાટની તેલની ઘીની જરૂર પડે દીવો ઓલવી ગયા પછી બધુંય નકામું છે સાહેબ મા બાપ જીવતા હોય ને ત્યાં સુધી સેવા કરી લેજો ગુજરી ગયા પછી એના ફોટાને હાર ચડાવવો એની પાછળ અફસોસ કરવું એની પાછળ રુદન કરવું આ બધું નકામું છે સાહેબ હયાત માત પિતાની છત્ર છાયામાં વાલપના 2 બોલ બોલીને નિરખી લેજો જ્યારે જીવતા હોય ને ત્યારે પ્રેમથી ભાવથી એની પાસે બેહી એને નિરખી લેજો હોઠ અડધા બીડાઈ ગયા પછી ગંગાજળ પાઈને શું કરશો જીવતા હોય તેથી કોઈક દિવસ પાણીનો લોટો પાઈ દેવો અંતરના આશીર્વાદ આપનારને એક ક્ષણ હાચા હૃદયથી ભેટી લેજો અને જેદી હયાત નહીં હોય ને ત્યારે નત મસ્તકે સબીને નમન કરીને શું કરશો પૈસા ખર્ચતા સઘળું મળશે મા બાપ મળશે નહીં પછી લાખો કમાઈને શું કરશો અરે જીવતા હોય ત્યારે સેવા ક્યારેક કરજો શ્રવણ બનીને તીર્થ સાથે કરજો કારણ કે માતૃદેવો ભવઃ સત્ય છે પિતૃદેવો ભવઃ સત્ય છે પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો યાદ કરો તમારા જન્મ વખતે મા બાપે પેંડા વેચ્યા સાહેબ અને એ જ દીકરાઓએ મોટા થઈને મા બાપને વેચ્યા મા તારી ભેગી બાપ મારી ભેગો સાહેબ એ નથી સમજાતું કે ગરીબ માની ઝૂંપડીની અંદર 5-5 દીકરા હચવાઈ જાય ગરીબ માની ઝૂંપડીમાં પણ 5 દીકરાના માના 5 દીકરાના બંગલામાં એક માં નથી હસવાતી સાહેબ મકાન મોટા હોય ને તેથી ભેગું નથી રહેવાતું મન મોટા હોય તો ભેગું રહેવાય સાહેબ સગવડ માટે જુદા થવું પડે તો વાંધો નહીં પણ સ્વભાવ માટે થઈને જુદા થવું પડે ને તો શરમજનક વાત છે એક નાનું એવું છોકરું ઘરમાં રોતું હોય ને તો આડો પાડોમાં બધાને સંભળાય પણ મા બાપ ઘરમાં હુતા હોય ને તેથી હાવ બાજુમાં રહેતો હોય એને સંભળાતું નથી સાહેબ યાદ રાખી લેજો જે દિવસે તમારા મા બાપ તમારી આગળ રડે છે તે દી તમે કરેલો બધોય ધર્મ એના આહુડામાં વહી જાય છે સાહેબ
ઘરની માને રડાવે ને મંદિરની માને ચુંદડી ચડાવે કોઈ દિવસ પ્રસન્ન નહીં થાય. આપણા શાસ્ત્રો કહે છે, વાણી કહે છે, સંતો કહે છે, કોઈ દી પ્રસન્ન નહીં થાય. અરે 1.5 કિલોનું દૂધ થયું, 1 કલાક હાથમાં લઈને ઉભા રહીને તો આપણો હાથ દુખી જાય. વિચાર કરો, માએ 9 મહિના પેટમાં કેમ રાખ્યા છે? હે મારી જન્મની હે દેનારી માં, મને તારી યાદ બહુ આવે, તારી યાદ આવે માં, મારા પાપણે પાણીડા પડાવે જો. મારી જન્મની એ દેનારી માં, મને તારી યાદ બહુ આવે. માના ગુણગાન ગાવા બેસી તો દિવસોના દિવસો વયા જાય સાહેબ. માના ગુણને એના પ્રેમને કોઈ પામી નથી શક્યું સાહેબ. બહુ સુંદર કવિતા છે. મીઠા રે ये मधु में मीठा में हुलावे, ये थी मीठी ते मोरी मात जोया जननी, हे जे जोड़ सखी नहीं जड़े रे. કવિ દુલા કાગને કોકે પૂછ્યું હતું કે કક્કાની અંદરથી તમને સૌથી વધારે અક્ષર કયો પ્રિય છે? ત્યારે કાગે કીધું હતું કરોડો આખર એક જાતા, કરોડો અક્ષર નહીં કામના, મોઢે બોલું માં તા તો મને ટાઢક કાળજે કાગડા છે. એક સંગીતકાર છે, એક મૃદંગ વાદક છે, જંગલમાં જાય અને ત્યાં જઈને ઢોલકી વગાડે સાહેબ. ઢોલકીનો અવાજ સાંભળી અને એક બકરીનું બચ્ચું આવીને ત્યાં બેહી જાય. રોજ આવું ઘટના ઘટે. રોજ જંગલમાં જાય, મૃદંગ વાદક વગાડે અને બકરીનું બચ્ચું આવીને બેહે. એક દિવસ એ મૃદંગ વાદકે પૂછ્યું બકરીના બચ્ચાને કે તને સંગીતમાં કઈ ખબર પડે? તું રોજ આવીને બેહી જાસ? કે મને કાંઈ ખબર નથી પડતી. તો કે કેમ આવે? કે તારું જે ઢોલકાની પડી બાંધેલી છે ને એ મારા માના સાંભળામાં બાંધેલી છે. તું થાપી માર ને તા મને મારી યાદ માં બોલાવતી હોય ને એવો મને અહેસાસ થાય છે, એટલે હું આવું છું. એટલે કીધું છે ગંગાના નીર તો વધે ઘટે રે. ગંગાના નીરમાં વધારો ઘટાડો થાય છે, પણ હર કોઈ પ્રેમનો પ્રવાહ જોયા જનની, એ જનની હે જે જોડ સખી નહીં જડે રે. આજકાલ માહોલ એવો થયો છે કે જેના દીકરા, જેના મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય ને એ ફોનની અંદર એવા સ્ટેટસ રાખે છે કે રામ આયેંગે તો અંગના સજાયેંગે. વિચાર કરો, ફોનમાં સ્ટેટસ એવા રાખે રામ આયેંગે તો અંગના સજાયેંગે. મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય સાહેબ. પ્રત્યેકની ગાડી ઉપર 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, જય શ્રી રામ લખેલું હોય. હોવું જોઈએ, હિન્દુ તરીકે આપણી ઓળખાણ છે, કોઈ ના નહીં સાહેબ. સ્ટીકર હોવું જોઈએ જય શ્રી રામનું. પણ એની ગાડી જેથી 120ની સ્પીડે જાતી હોય ને પોલીસ વાળા પકડે ને ત્યારે દારૂ બિયરના બાટલા નીકળે છે એમાંથી. આ રામની સંસ્કૃતિ નથી સાહેબ, આ રામની સંસ્કૃતિ નથી. પ્રકૃતિને બદલવી પડશે સાહેબ. એક માં છે, વૃદ્ધાશ્રમમાં હતી સાહેબ. છેલ્લા શ્વાસ જમને જીવને વાદ હાલે. વૃદ્ધાશ્રમના મેનેજરને કીધું કે મારા દીકરાને બોલાવી દો ને. ફોન લગાડ્યો ને દીકરો 80 લાખની 4 વ્હીલ લઈને આવ્યો. બોલોમાં બોલાવાનું કારણ કે બેટા 2 કારણ માટે તને બોલાવ્યો. એક તો છેલ્લી વખત તારું મોઢું જોવું, બીજું કે બેટા આ રૂમની અંદર છે ને, વૃદ્ધાશ્રમમાં મેં 20 વર્ષ કાઢ્યા, આ રૂમની અંદર પંખો નથી, એટલે મારી ઈચ્છા છે કે તું પંખો એક ફિટ કરાવી દે. માં હવે તો તારે જમને જીવને વાદ આલે, હવે તો તું હવાર કાઢ કે નોય કાઢ, હવાર પડે તે નોય પડે, હવે તારે પંખો મૂકીને હું કરાવો? બેટા હું મારી હાટું નથી કહેતી, હું તારા હાટું કહું છું.
હું તારા માટે કહું છું. તું મને જેમ વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો ને એમ તારો દીકરોય મૂકી જાહે, તું યાદ રાખજે. કારણ કે કરેલા કર્મના બદલા તો બ્રહ્મના બાપને દેવા પડે છે સાહેબ. મને ખબર છે તું એસી વિના નથી રહી એક, તો આ પંખો ફિટ કરાય તો તને કામ લાગશે. એટલે વધારે વાત નહીં કરતા સાહેબ, બોલવા બેસી તો પાર ન આવે. પણ મા બાપ છે, અવારના પોરમાં એના શરણમાં નમી જાજો. દુનિયાના પડમાં ગમે ના જાજો, ક્યાંય વાકો વાળ થાય તો કહેજો મને. તો ભજન રૂપી 2 પુષ્પો ચડાવી દઈએ. હેતે હરિનો રસ પીજીએ, संसार तुम्हारा ना बाचका रे आवे आवे नहीं लगा. संसार तुम्हारा ना बाचका रे आवे आवे नहीं लगा. रंग पतंग नो उड़ी जसे, रंग पतंग नो उड़ी जसे. जम आकड़ा न पूर रे, हेते हरिनो रस पीजिए. आपने हेते प्रभुनो रस पीजिए. कली करे से विचार, मारी विने रूड़ा भूलड़ा रे कली करे से विचार. આજનો દિન રળિયામણો, આજનો દિન રળિયામણો. કાલે આપણા શિર ઘાત, કાલે આપણા શિર ઘાત. हेते हरिनो रस पीजिए, हेते प्रभुनो रस पीजिए. जन्माय तो भाई सर्व जसे रे नदी का यार ना. जन्माय तो भाई सर्व जसे रे नदी का यार ना. मरनारा में तमे उरो, मरनारा में तमे उरो. નથી રોનારા રે નાર, નથી રોનારા રે નાર. હેતે હરિનો રસ પીજીએ, આપણે હેતે પ્રભુનો રસ પીજીએ.
ના માને રે બાપ કોના સ્વરૂ કોના વાસરૂ રે કે ના માને અંત કાળ જાવું જીવન એકલું હરે પુણ્ય ને પાપ હરે પુણ્ય ને પાપ હેતે હરિનો રસ પીજીએ દાસ દીરો રમે રંગ મારે રમે દિવસ રાત હું મારું મિથ્યા કરું રમો પ્રભુની સંગાત રમો પ્રભુની સંગાત હેતે હરિનો રસ પી મનમાં સામે મલકાય મનમાં સામે મલકાય રોજ તારી આવર દાવો સીધા મનમાં સામે મલકાય મનમાં સામે મલકાય રોજ તારી આવર દાવો સીધા તારા કરેલા તને બહુ બહુ નડશે તારા કરમ તારે ભોગવવા પડશે તારા કરેલા તને બહુ બહુ નડશે કર્યા કરમ તારે ભોગવવા પડશે પાછળથી પછતાય પાછળથી પછતાય રોજ તારી આવર દાવો સીધા મનમાં સામે મલકાય મનમાં સીધ મલકાય રોજ તારી આવર દાવો સીધા લાકડા હો તો તને બાળી દેશે જીવડે તારી ઉપર લાકડા ખડકશે લાકડા હો તો તને બાળી દેશે જીવડા તારી ઉપર લાકડા ખડકશે બડ બડ બળશે તારી કાય બડ બડ બળશે તારી કાય રોજ તારી આવર દાવો સીધા ઓ સીધાય ઓ સીધાય ઓ સીધાય તારી આવર દાવો સીધા बार में के तेर में तारा लाडवा खा है बे पांच वर है बदू भूलाई जासे बार में के तेर में तारा लाडवा खासे बे पांच वर है बदू भूलाई जासे वातो विसराई जाए વાતો વિસરાઈ જાય રોજ તારી આવર દાવો સીધા
અંત સમયે તારો શ્વાસ રૂંધાશે જીવલડો આમ તેમ બહુ બહુ મુંજાશે અંત સમયે તારો શ્વાસ રૂંધાશે જીવલડો આમ તેમ બહુ બહુ મુંજાશે વિષની વેદના થાય વિષની વેદના થાય રોજ તારી આવરદાઓ થાય મનમાં સામે મલકાય મનમાં સીધ માલ થાય રોજ તારી આવરદાઓ થાય પ્રભુ કહે છે તમે ચેતીને ચાલજો પ્રભુ ભક્તિમાં તમે જીવન વિતાવજો પ્રભુ કહે છે તમે ચેતીને ચાલજો પ્રભુ ભક્તિમાં તમે જીવન વિતાવજો પાણી પેલા બાંધી લેજો પાળ પાણી પેલા બાંધી લેજો પાળ રોજ તારી આવરદાઓ થાય માનવ દેહ ધરો સર છતાં કોઈના સુખ દુઃખમાં ભાગીદાર ન થયો સંતોનું શરણ ન છેવું હરિ કીર્તન ન કર્યું મીરાબાઈએ કીધું ને કે પછી ફેરો આવે રે ફેરો ઠાવકો અને પછી હોય બહુ ફેરે ફેરે ફેર નકામો ધક્કો છો સર કામનો 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 રે તું અહીંયા આવ્યો શું કામનો 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 રે તું અહીંયા આવ્યો શું કામનો સંત સ્વરૂપી તું ગંગા નાયો સંત સ્વરૂપી તું ગંગાનો નાયો તે ભજન નક્યો સીતારામનો રે બંદા અહીંયા આવ્યો શું કામનો ભજન નક્યો સીતારામનો રે બંદા અહીંયા આવ્યો શું કામનો 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 રે બંદા અહીંયા આવ્યો શું કામનો પાપ કરતા તે પાછું ન જોયું પાપ કરતા તે પાછું ન જોયું ફરી બેઠો નહીં કઈ ઠામનો રે બંદા અહીંયા આવ્યો શું કામનો ફરી બેઠો નહીં કઈ ઠામનો રે બંદા અહીંયા આવ્યો શું કામનો 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 રે બંદા અહીંયા આવ્યો શું કામનો અરે કાયામાં તું શું રે મોયો છો અરે કાયામાં તું શું રે મોયો છો અરે કાયામાં તું શું રે મોયો છો
કોથળો છે હાડ ચામનો રે બંદા અહીંયા આવ્યો છું કામનો કોથળો છે હાડ ચામનો રે બંદા અહીંયા આવ્યો છું કામનો 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 રે બંદા અહીંયા આવ્યો છું કામનો ભણ સાહેબ કહે છે ત્રીજા જીવડા ભણ સાહેબ કહે છે ત્રીજા જીવડા પછી નહીં રે કોઈ કામનો રે બંદા અહીંયા આવ્યો છું કામનો પછી નહીં રે કોઈ કામનો રે બંદા અહીંયા આવ્યો છું કામનો અહીંયા આવ્યો છું કામનો અહીંયા આવ્યો છું રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ